પટરાની
अनुगीताने हरिपद प्रीत बधाऊ यमुना जी यह प्रसाद हो पावो श्री यमुना। विनती करो मदन गोपाल लड़ाऊ ये मदन गोपाल लड़ाऊ श्री यमुना यह प्रसाद पावो श्री यमुना। बधाई को
માતર યમને મહારાણી કી જય. હાલ બધા વૈષ્ણવોને નમ્ર નિવેદન, આપણે જે મિસરૂપે ભેગા થયા છીએ લોટી ઉત્સવ અને માલા પેરામણી, તો બધા વૈષ્ણવોને નમ્ર નિવેદન કે આપણે જે કામ અર્થે મનોરથીનો જે ભાવ છે ભાવનું ભાવન કરવા માટે આપણે બધા જે ઉપસ્થિત થયા છીએ, તો આપણી આમંત્રિત મહેમાનોની કંઈક ફરજ હોય કે મનોરથીનું જે મનોરથનું ફલ સ્વરૂપ છે એ દીપે અને પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી અભિષેક કુમારજી મહારાજ શ્રીના સાનિધ્યની અંદર આપશ્રીના કરકમલોથી લોટી ઉત્સવનો ક્રમ આપશ્રીના શ્રી કરકમલોથી આપણે પૂર્ણ કર્યા. આપ લોકો બધા અત્યારે યમુનાજીના પૈપાન પણ કરી રહ્યા છો અને ચરણામૃત અને માલા પેરામણીની આપ લોકો પાસે કંઠી પણ આવી ચૂકી છે. તો હવે જય શ્રી કૃષ્ણનો ક્રમ આ પૂર્વે આપ લોકોને રૂપરેખામાં કહેલું એ પ્રમાણે માલા પેરામણીના જય શ્રી કૃષ્ણ આપણે બોલાવાના છે. તો મનોરથી આપણને ભાવથી આમંત્રણ આપેલું છે, તો બધા વૈષ્ણવો થોડી વાર માટે શાંતિથી બેસીએ અને આપણે બધા જય શ્રી કૃષ્ણનો ક્રમ જ્યારે બોલવામાં આવે, જય શ્રી કૃષ્ણ કહેવામાં આવે, ત્યારે બધા આપણે આપણી ફરજ છે જે મનોરથમાં આપણે ગયા છીએ એ મનોરથમાં આપણે નિષ્ઠાપૂર્વક પૂરું કર્તવ્ય નિભાવવાનું છે. જય શ્રી કૃષ્ણ તે વૈષ્ણવને આપણે કરવાના છે, જેમની મારા પેરામણી છે તેમની. બોલ શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્રી ગોવર્ધન નાથ કી જય, શ્યામ સુંદર શ્યામને મહારાણી કી જય, સાતે સ્વરૂપ કી જય, श्री बालकृष्णलाल प्यारे की जय, श्री मदन मोहन प्रभु प्यारे की जय, श्री गोकुलनाथ प्यारे की जय, साते स्वरूप की जय, श्री गुसाई जी परम दयाल की जय, बोल श्री कन्हैयालाल प्यारे की जय, श्री अभिषेक कुमार प्यारे की जय, श्री द्वारकेश लाल प्यारे की जय. હવે તમે જ બોલશો, એ જ બોલશે. તમારે ખાલી જો બોલી શકો તો બોલો તો હા, અમારી ફરજ છે તમને કેવું. હવે ગોલોકવાસી રણછોડભાઈ લક્ષ્મણભાઈ નડિયાપરાના સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. ગોલોકવાસી રણછોડભાઈ લક્ષ્મણભાઈ નડિયાપરાના સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. ગોલોકવાસી રણછોડભાઈ લક્ષ્મણભાઈ નડિયાપરાના જય શ્રી કૃષ્ણ. બોલ શ્રી વલ્લભાધીશ કી જય, બોલ શ્રી મદન મોહન પ્રભુ પ્યારે કી જય, શ્રી વલ્લભલાલ પ્યારે કી જય. ગોલોકવાસી લક્ષ્મીબેન રણછોડભાઈ નડિયાપરાના સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. ગોલોકવાસી લક્ષ્મીબેન રણછોડભાઈ નડિયાપરાના સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. ગોલોકવાસી લક્ષ્મીબેન રણછોડભાઈ નડિયાપરાના સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. બોલ શ્રી વલ્લભલાલ પ્યારે કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગોવર્ધનનાથ કી જય. ગોલોકવાસી વસરામભાઈ મકનભાઈ નડિયાપરાના સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. ગોલોકવાસી વસરામભાઈ મકનભાઈ નડિયાપરાના સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. ગોલોકવાસી વસરામભાઈ મકનભાઈ નડિયાપરાના સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. બોલ શ્રી વલ્લભાધીશ કી જય, બોલ શ્રી ગોકુલેશ્વરલાલ પ્યારે કી જય, બોલ શ્રી વિઠ્ઠલનાથ પ્રભુ પ્યારે કી જય. ગોલોકવાસી પ્રફુલ્લાબેન હેમંતભાઈ નડિયાપરાના સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. ગોલોકવાસી પ્રફુલ્લાબેન હેમંતભાઈ નડિયાપરાના સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. ગોલોકવાસી પ્રફુલ્લાબેન હેમંતભાઈ નડિયાપરાના સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. બોલ શ્રી વિઠ્ઠલનાથ પ્યારે કી જય, શ્રી ગોકુલ ઉત્સવજી પ્યારે કી જય, શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય, સાતે સ્વરૂપ કી જય,
श्याम सुंदर श्यमने महारानी की जय गुसाई जी परम दयाल की जय साते स्वरूप की जय श्री वल्लभलाल प्यारे की जय श्री गोकुलोत्सव जी प्यारे की जय श्री कन्हैयालाल प्यारे की जय श्री अभिषेक कुमार प्यारे की जय श्री द्वारकेश लाल प्यारे की जय समस्त वल्लभकुल परिवार की जय जय श्री बालकृष्ण लाल प्यारे की जय जय शरणाय सोई शरण आये सोई तारे शरण आये सोई
उधारे माणिक चंद प्रभु के गुण ये से महापतित उधारे जय जन शरण आए सोई तारे 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 आ परम कृपाल श्री वल्लभ नंदन कर कृपानि जहाज जे जन शरण आए अनुसरई रही सोपत श्री गोवर्धन नाथ कर कृपानि जहाज परम उदार चतुर चिंतामणि राखत भवधारा बहि जाते पद कृष्णदास काज सब सरई जो जाने श्री विठलनाथ कर कृपानि जहात दे परम कृपाल श्री वल्लभ नंदन कर कृपानि जहात दे वल्लभाधीश की गोसाई जी परम दयाल की जय परम कृपाल श्री वल्लभ नंदन कृत कृपा निज हस्त दे माथे જે જન આઈ શરણ સહી તારે શ્રી વલ્લભની કૃપા છે કે જે જીવ શરણે આવે છે તેને વલ્લભ આપણને કૃતાર્થ જ કરે છે અને તારે છે એવી શ્રી વલ્લભની આપણા બધા ઉપર કૃપા છે અને આજે પુનઃ કૃપા અત્યારે શ્રી આપશ્રીના સાનિધ્યમાં પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી અભિષેક કુમારજી મહારાજ શ્રીની સાનિધ્યમાં આજે સંપૂર્ણ મનોરથ આપણે માણી રહ્યા છીએ તો આપશ્રીની કૃપા થકીથી ઉપસ્થિત વૈષ્ણવોને આપશ્રીના મુખારવિંદેથી સુધારસનો વચનામૃતનો આપણને બધાને લાભ પ્રાપ્ત થવા જઈ રહ્યો છે સવિશેષ અત્યારે દાનના દિવસો પણ ચાલી રહ્યા છે અને વિશેષ દાનના દિવસોમાં આપશ્રીની સાનિધ્ય આપણે પ્રાપ્ત થયું છે પૂર્વે આપને જે જેને વિનંતી પણ કરી કે જે ચણપસના ક્રમમાં આપની આજ્ઞા હોય તો અથોત બધા વૈષ્ણવોનું જો દાન આપ સ્વીકારો તો ઉપસ્થિત ઘણા બધા પ્રજાપતિ વૈષ્ણવો છે બધાને લાભ પ્રાપ્ત થાય તો જે જેની પ્રસન્નતા છે કે કંઈ વાંધો નહીં વચનામૃત બાદ પછી આપણે એ પણ ક્રમ રાખીશું તો બડભાગી છે આપણે બધાય કારણ કે આમાં બધા કોઈ બી વૈષ્ણવો આમાં બધા ન જઈ શકતા હોય દાન દેવા માટે તો આજે તમને સુંદર મજાનું આ મનોરથના માધ્યમથી એક સુંદર સમય આપણને પ્રાપ્ત થયો છે અને આપણને લાભ પ્રાપ્ત થયો છે તો બધા વૈષ્ણવો ચરણસ્પર્શના ક્રમમાં આપણે આવીએ ત્યારે આપશ્રીને આપણે દાનનો લાભ પણ પ્રાપ્ત આપણે કરીશું જે હો પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી અભિષેક કુમારજી મહારાજ શ્રી બધા વૈષ્ણવો શાંતિથી આપશ્રીના મુખારવિંદથી વચનામૃતનો લાભ આપણે બધા આપણે કર્ણસ્થ શ્રવણ કરીશું અને આપણા હૃદયની અંદર આરૂઢ કરીશું જય હો પુષ્ટિમાર્ગીય સર્વજ્ઞ કરુણારસ પૂરિત શ્રેષ્ઠ ફલ પ્રદાતા ચ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાન જન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ નમામિ નિત્યમ શ્રી રમણાદિનાથાન જપામિ નિત્યમ શ્રી રમણાદિનાથાન ભજામિ નિત્યમ શ્રી રમણાદિનાથાન સ્મરામિ નિત્યમ શ્રી રમણાદિનાથાન પ્રભુર્નંદ કુમારો મેં સ્વામિની વૃષભાનુજા કૃતાર્થોહમ 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 ન સંશય સર્વપ્રથમ તો જેમના અલૌકિક સાનિધ્યમાં આપણે સર્વે ભગવદ રસમાં તરબોળ થવા એકત્રિત થયા છીએ એવા આપણા સૌના પ્રાણ પ્યારા
શ્યામ સુંદર શ્રી યમુના મહારાણીજીના યુગલ ચરણારવિંદમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ. આજના અલૌકિક મનોરથના મનોરથી એવા સમસ્ત નડિયાપરા પરિવાર, મનોરથી પરિવારના આમંત્રણને માન આપીને પધારેલા સર્વે વલ્લભના વાલા વૈષ્ણવો, એ મારા વાલા હાલવા દ્યો, એને મેળે થઈ જાય. ખૂબ જ આનંદનો અવસર. નડિયાપરા પરિવારના આંગણે આનંદની હેલી. સમગ્ર પરિવાર ઉમળકા ભેર આ અલૌકિક મનોરથની રાહ જોઈ રહ્યા હતા. ઘણા લાંબા સમય પહેલા મારી પાસે તારીખ લેવા જ્યારે આવ્યા, આ સમયે હું વ્રજમાં હતો. હું કાલે જ આવ્યો વ્રજમાંથી. 102 તાવ છે અત્યારે મને હાલમાં. પણ મારા વાલા, જેમ કહેવાય કે જ્યાં સ્નેહ હોય, જ્યાં પ્રેમ હોય, ત્યાં કાંઈ ન નડે. આ પરિવારનો પ્રેમ, સ્નેહ અને એમની ઈચ્છા હતી, એમના હૃદયનો મનોરથ હતો કે આ તારીખમાં આપ પધારો અને અલૌકિક મનોરથનું આયોજન અહીં કરવામાં આવે. અંતકરણની અંદર જ્યારે શુદ્ધ ભાવથી સ્નેહપૂર્વક જ્યારે પ્રભુનું ભજન કરવામાં આવે, ત્યારે ચોક્કસપણે પ્રભુ કૃપાનું દાન કરે એ જીવ ઉપર. તમે વિચાર કરો, અહીંથી 1200-1300 કિલોમીટર, ક્યાં જતીપુરા, ક્યાં રાજકોટ. પરમ દિવસે ત્યાં હતો, અત્યારે અહીંયા છું. પણ ગિરિરાજજીના સાનિધ્યમાં પણ વરસાદ ચાલુ હતો, અને ચાલુ વરસાદે પણ મનની અંદર એક જ વાત હતી કે નડિયાપરા પરિવારનો મનોરથ છે ને પૂગવાનું છે. હું તો એમ માનું છું કે પ્રભુની કૃપા છે કે ત્યાં પણ ગિરિરાજજીની સન્મુખ પણ એમને યાદ કર્યા, એ પરિવારની યાદ કરી, એમને સુધી લઈ અને જ્યારે ગિરિરાજ બાવાનો અલૌકિક મનોરથ સંપન્ન કર્યો. ગમે તેવા વરસાદ આવે, ગમે તેવી સ્થિતિ થાય, પણ પ્રભુએ અહીં સુધી પુગાડી દીધા. અલૌકિક મનોરથનો ભાવ આપણે આમ જોઈએ તો ઘણા બધા મનોરથ મારા વાલા કર્યા. અનેક મનોરથોમાં જાતા હોય, નિમંત્રણ આવે એટલે જવાનું જ હોય. પણ બે જ વસ્તુની અંદર હલવાણા છીએ, અટવાણા છીએ. એ કઈ વસ્તુ? બે જ વસ્તુ છે. એક તો કે નિમંત્રણ આવ્યું હોય એટલે લૌકિક વ્યવહાર સાચવવાનો છે, એક. બીજા નંબરમાં પ્રસાદ લેવાનો છે, એ બે. આ બે પૂરતું સીમિત જ્યારે આપણે રહી ગયા છીએ મનોરથમાં, તો આ મનોરથના ભાવને કેમ કરીને આપણે મારા વાલા સમજી શકશું? હરિગુરુ વૈષ્ણવની સેવાનો ટેલનો ભાવ કે જે જીવને યાદ કરીને અહીંયા માલા પેરામણી મનોરથ આપણે કરીએ છીએ, જે જીવની સુધી લઈ અને આટલા વૈષ્ણવોને તેડાવીએ છીએ, નિમંત્રણ આપીએ છીએ, તો મારા વાલા, એ જીવને ત્યારે પ્રસન્નતા થાય કે જ્યારે હરિગુરુ વૈષ્ણવ ત્રિવેણી સંગમ સમા મિલન મનોરથ થાય. અને એ ભાવના સાથે કે જે મનોરથીનો મનોરથ છે કે વૈષ્ણવોને મહાપ્રસાદ ગ્રહણ કરવા, ભગવદ નામ શ્રવણ થાય, કીર્તનનો આનંદ લેવાય, આ ભાવ હોય કે ગુરુદેવને પધરાવે, ગુરુદેવનું સાનિધ્ય સેવે, ભગવત સત્સંગનો આનંદ થાય, આ મનોરથનું સ્વરૂપ છે. પણ દેશકાલ પરિસ્થિતિને હિસાબે વાતાવરણ જ એવું થઈ ગયું છે કે વાતાવરણને કારણે આપણે મૂળ ભાવને આપણે ભૂલતા જઈએ છીએ. એક વસ્તુને યાદ રાખજો મારા વાલા, કદાચ ગમે એ ભૂલી જાઓ તમે, પણ તમારી પરંપરા, તમારી સંસ્કૃતિ એને ક્યારેય ભૂલતા નહીં. જે વડીલો તમને આપીને ગયા છે, જે અલૌકિક વારસો તમને આપીને ગયા છે, એ વારસાને ક્યારેય ભૂલતા નહીં.
એ સાચું ધન છે. ધર્મ હિતે પાયો યહ ધન. એ સાચા ધનને, એ સાચા વારસાને ક્યારેય ભૂલતા નહીં. એ તમારા બાળકોને, તમારા યુવાનોને એ જ વારસો તમારે આપવાનો છે. ત્યારે એ સંસ્કૃતિનું જતન કરશે, એનું સંરક્ષણ કરશે. હમણાં તમને ખબર છે, હું જયપુર જઈને આવ્યો, ત્યાં તમારા સમાજ માટે બહુ મોટી મોટી વાતો કરીને આવ્યો છો. કોઈની પાસે કદાચ વિડીયો પૂગ્યો હોય તો જયપુરમાં તેલંગ સમાજનું સંમેલન હતું, અધિવેશન હતું. એ અધિવેશનમાં ગયો, ત્યાં મેં દાખલો આપ્યો તમારા સમાજનો. એ સંપ છે, સંગઠન છે, સંગઠનનો દાખલો આપ્યો. તમારા કાર્યક્રમોના દાખલા આપ્યા, તમારી ભાવનાઓના દાખલા આપ્યા. તો એ ક્યારે હું દાખલા આપતો? જ્યારે હું તમારી સાથે જોડાયેલો હોય, તમારા સમાજ સાથે જોડાયેલો હોય, તમારા અનેકવિધ કાર્યક્રમોમાં, તમારા અનેકવિધ મનોરથોમાં આવતો હોય, તમારા બાળકો, તમારા યુવાનો સાથે અનેક કાર્યો કર્યા હોય, ત્યારે મને અનુભવ હોય કે ના, આ સમાજની સાથે ખરેખર આનંદ છે. ને આ સમાજની અંદર જે સંગઠન છે, જે ઉત્સાહ છે, જે ઉમળકો છે, જે ભાવનાઓ છે, જે પોતાની પરંપરાઓને સાચવીને રાખે છે, પોતાની સંસ્કૃતિને જાળવીને રાખે છે, એવો ઉચ્ચ સમાજ છે, એવો પ્રજાપતિ સમાજ. તો મારા વાલા, એ મારો અનુભવ હોય ત્યારે જ મેં એ અનુભવને ત્યાં બીજા સમાજ પાસે વાગોયડો હોય. આ વાતને સમજો. કારણ એ કે હું જઈને આવ્યો છું એટલે મને ખબર છે. હું તમારી સાથે રહીને આવ્યો છું એટલે મને ખબર છે. તમારી સાથેનો અનુભવ મને ખબર છે. તો મોટાની વાણી માર્મિક હોય. આ વાતને આપણે સમજવી કે આપણા આચાર્ય છે એ આપણને શું આજ્ઞા કરે છે. આપણા આચાર્યોની આજ્ઞા છે એ માર્મિક છે, એનું વજન પડે છે. કારણ કે એ જાણે છે. તમારામાંથી કોઈ વ્રજમાં ગયા હોય, પહેલી જ વાર વ્રજમાં ગયા હોય, અથવા જવાનું થયું હોય, એટલે તમે શું કરો? જે જઈને આવ્યું હોય ને એને પૂછો, એને અનુભવ પૂછો કે ત્યાં કેવું છે, ત્યાં રહેવાની શું સગવડ છે, પ્રસાદ લેવાની શું સગવડ છે, વાહનમાં કેવી રીતના જવાય, ટ્રેનમાં કેવી રીતના જવાય. આ બધી જ વસ્તુ તમે એને પૂછી લ્યો. કારણ કે એ જઈને આવ્યા છે, એને અનુભવ છે, એટલે તમે એને પૂછો છો. તો બસ મારા વાલા, આપણા શ્રી મહાપ્રભુજી છે, આપણા શ્રી વલ્લભાધીશ પ્રભુ છે, એને અનુભવ છે, એને ખબર છે કે આ જીવને ક્યાં જવાનું છે. એ આપણને માર્ગ બતાવે છે, આપણને રસ્તો બતાવે છે કે આ પથ ઉપર તમે ચાલો, આ રસ્તા ઉપર તમે ચાલો, આ સેવા માર્ગ ઉપર તમે ચાલો, ત્યારે તમારું કલ્યાણ થશે. એનો અનુભવ છે, એ અનુભવ જ તમને બતાવે છે કે તમે આ માર્ગ ઉપર ચાલો. આજે ઘરમાં વડીલો આપણને ઘણી વાર કહેતા હોય, આમ કરો, આમ કરો, આમ કરો, પણ આપણે શું કરીએ? અવગણના. આપણે સાંભળીએ નહીં કે એ તો બોયલા રાખે. વડીલની સ્થિતિ એવી કરી નાખી છે, બોયલા રાખે. આ કાનેથી સાંભળવું, આ કાનેથી કાઢી નાખવું, એનું કામ છે બોલવાનું, બોયલા રાખે. પણ મારા વાલા, ક્યારેક એ વડીલની વાતને સમજવાની કોશિશ કરો, અંતકરણમાં ઉતારવાની કોશિશ કરો, હૃદયમાં ઉતારવાની કોશિશ કરો. તમારું જીવન ઉન્નતિના શિખરો સર કરશે. ક્યારેક એને સમજવાની કોશિશ કરો. બહુ બૌદ્ધિક વાત કરશે, તમારા સારા માટે તમને સમજાવશે, પણ છતાં પણ આપણે અવગણના કરીએ ને એની વાતને ના સમજીએ. અને પછી જ્યારે સ્થિતિ એવી બગડી હોય, ક્યાંય ના રહ્યા હોય, જ્યારે બધા હથિયાર હેઠા પડી ગયા હોય, ત્યારે આપણે રોદણા રોઈએ જગતમાં. એનો કોઈ મતલબ નથી. શ્રી મહાપ્રભુજીએ તો એટલી કૃપા જીવ ઉપર કરી છે, જીતની રવિ છાંકી કનિકા તિતને દોષ હમારે. હમણાં જ આપણે શરણ આયે સોઈ તારે જે જન, એ પદની અંદર આપણે સાંભળ્યું. જીતની રવિ છાંકી કનિકા કહેતા સૂર્યની અંદર જે કિરણો હોય, જે હજારો કરોડો લાખો જે અગણિત કિરણો હોય કે એની ગણતરી તમે ના કરી શકો, એટલા દોષોથી તો આપણે ભરેલા છીએ.
છતાંય મહાપ્રભુજીએ તમારા દોષની સામે નથી જોયું અને તમને એવા નંદનંદન કે પ્યારે એવા પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુના ચરણ શરણમાં રાખ્યા છે. આનાથી મોટી કૃપા બીજી કઈ હોઈ શકે જગતમાં? છતાં પણ આપણે ભાવને નથી સમજી શકતા અને શ્રી આચાર્ય ચરણની આજ્ઞા પ્રમાણે આપણે આ માર્ગના મર્મને નથી જાણી શકતા. ભગવદ સેવા આપણો ધર્મ છે, છતાં પણ આપણે સેવાથી વિમુખ છીએ. જો 3 વસ્તુ આ માર્ગમાં ઇમ્પોર્ટન્ટ છે: સંગ, સાનિધ્ય અને સેવા. સંગ કોનો? વૈષ્ણવનો. સાનિધ્ય કોનું? ગુરુદેવનું. અને સેવા કોની? પ્રભુનું. આજે પરિસ્થિતિ આખી વિપરીત થઈ ગઈ છે. સંગ વૈષ્ણવનો રહ્યો નથી, સાનિધ્ય પ્રભુનું રહ્યું નથી, ગુરુદેવનું રહ્યું નથી ને સેવા પ્રભુની થઈ નથી. સેવાથી જ આપણે વિમુખ થઈએ છીએ, સેવાથી જ આપણે દૂર થઈએ છીએ. એનું મોટામાં મોટું કારણ છે કે આપણે ક્યારેય જાણવાની કોશિશ નથી કરી. આપણી પાસે બધું હોવા છતાં પણ આપણે ક્યારેય જાણવાની તસદી નથી લીધી કે શેના માટે વૈષ્ણવનો સંગ કરવો, શેના માટે ગુરુદેવનું સાનિધ્ય સેવવું, કે શેના માટે ભગવાનની સેવા કરવી. આ બધી જ વસ્તુથી પર આપણે કંઈક અલગ જ દુનિયામાં ફરીએ છીએ અને બસ મનોરથના સ્વરૂપને જાણી નથી શકતા. અને બસ મેં વાત કરી એ રીતના લૌકિક વ્યવહાર સાચવવો અને મહાપ્રસાદ પામવો, આ બે જ બસ આપણા ઉદ્દેશ્ય મનોરથના રહ્યા છે. સ્વરૂપ બદલી નાખ આખું. આમાં કેમ કરીને આપણે આપણો અલૌકિક વારસો આપણા બાળકોને આપશું? કેમ કરીને આપણા યુવાનોને આ અલૌકિક વારસો સમજાવશું? બાળકનું સ્વરૂપ છે ને પાણી જેવું છે. અત્યારે હું આ નાના બાળકને જોતો તો હમણાં જે બોલાતી હતી એટલા હરખ સાથે, આનંદ સાથે 2 હાથ ઊંચા કરીને જે બોલતો હતો. એ ઉત્સાહ છે, એ ઉમંગ છે, એ ઉમણકો છે, એ ઘરના સંસ્કાર છે. આ સંસ્કાર છે કે બાળકનો ઉમંગ આવતો હતો, એ ઉત્સાહ સાથે જે બોલાવતો. બાળકનું સ્વરૂપ પાણી જેવું છે. પાણીને તમે જે પાત્રમાં નાખો ને એવું સ્વરૂપ ધારણ કરી લે. તો મારા વાલા, આ બાળકોનું સ્વરૂપ પણ એ પાણી જેવું છે અને જે પાત્રમાં તમે ઢાળશો એવો આકારી લઈ લેશે. અત્યારથી જો તમે લૌકિક સંસ્કાર જ એની ઉપર રેડશો તો એની અંદર લૌકિક સંસ્કાર જ આવશે. એવા પણ ઘણા બાળકો જોયા છે જે મા બાપના કયામાં ના રહે. એની માં તો આખો દી એની પાછળ ઘેલી થઈ જાય, ઓલો જાયલો ના જલાય, આખું ઘર માથે રે એવી બગડાટી બોલાવે ઘરની અંદર. પછી કે કોઈનું માનતો નથી. માને બાપ? એવો સાયકલો કર્યો હોય, કોઈના બાપનું ના માને. પાણી માંગે તો દૂધ આપ્યું હોય, દરેક જીદ એની પૂરી કરી હોય. નાના નાના 6 મહિનાના બાળકોને મોબાઈલ આપવામાં આવે, તારી ભલી થાય. અરે મારા વાલા, કદાચ 5 મિનિટ તમારે કામ હોય, 10 મિનિટ કામ હોય તો એ 10 મિનિટ માટે એને હાચવવા માટે તમે મોબાઈલ પકડાવી દો છો. પણ મોબાઈલના જે વેવ્સ આવે ને, કિરણો આવે ને, એ એટલા બધા ખતરનાક આવે કે એના મગજ ઉપર અસર કરે, એની આંખો ઉપર અસર કરે. છતાંય આપણે નથી સમજતા ને આપણે 6 મહિનાના બાળકને મોબાઈલ પકડાવી દે. પછી આપણે કોલર ઊંચું કરીને ફરીએ. 1-2 વર્ષનો થાય ને તો એમ કહે આને બધું આવડે, યુટ્યુબ ને ખોલી લેશે. એ સારી વાત છે? કોલર ઊંચું કરવા જેવી વાત નથી. મારા વાલા, નાનપણથી જો એ સંસ્કાર આપવામાં આવે તો એનું ઘડતર સારી દિશામાં થાય. એને પાઠ સ્તોત્રનું શીખવાડવામાં આવે, વડીલોનું માન સન્માન રાખતા શીખવાડવામાં આવે, વિવેક માણીને વર્તન બાળકનું કેવું હોવું જોઈએ, વૈષ્ણવનું કેવું હોવું જોઈએ, કમસે કમ એ સંસ્કાર આપણે શીખાડીએ, ત્યારે એના જીવન ઉન્નતિના શિખરો સર કરે. તમે નાના બાળકને, કોઈને પણ આજે બાળકને કે યુવાનને પૂછી લ્યો જોઈએ ગીતા જયંતિ ક્યારે આવે, આજ બાળક નહીં બતાવી શકે. રામનવમીનો દિવસ ક્યારે આવે, નહીં બતાવી શકે. એની બદલે એને પૂછવામાં આવે આજે કે ફાધર્સ ડે ક્યારે આવશે, તરત બોલશે.
મધર્સ ડે ક્યારે આવશે તરત બોલશે, વેલેન્ટાઇન ડે ક્યારે આવશે તરત બોલશે. પશ્ચિમી જગતની સંસ્કૃતિથી આપણે એટલા બધા પ્રભાવિત થયા કે આપણી મૂળભૂત સંસ્કૃતિને આપણે માળીએ ચડાવી દીધી ને આપણા બાળકોને શિક્ષણ પણ એ જ આપવા માંડ્યા. મહાપ્રભુજીનો ઉત્સવ ક્યારે આવે ક્યારેક પૂછજો. શ્રી ગુસાઈજીનો ઉત્સવ ક્યારે આવે? અરે તમારા વડીલોના જે ગુરુદેવ હોય ને એ ગુરુદેવનું નામ પૂછજો કે વડીલોના તારા દાદાના ગુરુદેવ કોણ છે, એ નથી ખબર. આજે આવી સ્થિતિ છે. આપણે મહાપ્રભુજીને નથી ઓળખતા, આપણે ગુસાઈજીને નથી ઓળખતા, આપણે સાત લાલજીને નથી ઓળખતા. આપણને ખબર નથી કે શ્રીનાથજી બાવાનું પ્રાગટ્ય ક્યાંથી થયું. આપણને ખબર નથી કે નવનીત પ્રિયાજીનું સ્વરૂપ કોણ છે. નવ નિધિને આપણે નથી જાણી શકતા, અષ્ટ સખાઓને નથી જાણી શકતા. ધૂળ પડી આપણી વૈષ્ણવતા ઉપર કે જો આપણે આ ના જાણી શકીએ. આપણે પોતાની જાતને વૈષ્ણવ કહીએ છીએ. અરે આપણે પોતાની જાતને સનાતની હિન્દુ કહેવાને લાયક નથી રહ્યા. એવી સ્થિતિ આપણે પોતાની કરી નાખી છે. વૈષ્ણવતાની વાત તો દૂરની રહી. હમણાં વકફ બોર્ડનું ચાલતું હતું. એ સમયની અંદર તમે વિચાર કરો કે હિન્દુઓને ઘરે ઘરે જઈને કહેવું પડે કે તમે મેસેજ કરો, તમે લિંક આપીએ છીએ, તમે એમાં ઈમેલ કરો. અરે ડૂબી મરવું જોઈએ આપણે. સનાતન ધર્મની રક્ષા માટે આપણે આટલું ના કરી શકીએ? એ ઘરે ઘરે જઈને એને ધગાવવા પડે કે તમે જાગો, તમે જાગો. આ શરમની વાત છે મારા વાલા. અરે સનાતન ધર્મ માટે આપણી અંદર એટલી જાગૃતિ હોવી જોઈએ. પછી આવે વૈષ્ણવ ધર્મની વાત કે જે ધર્મને માનીએ છીએ, જે પંથને માનીએ છીએ, કમસે કમ એ માર્ગના સિદ્ધાંતને તો સમજવાની કોશિશ કરીએ કે આ માર્ગના પથ ઉપર આપણે ચાલીએ છીએ. આપણે પોતાને વૈષ્ણવ કહીએ છીએ તો વૈષ્ણવનું કર્તવ્ય શું છે કમસે કમ એ જાણીએ. ત્યારે મારા વાલા આ પુષ્ટિના પથ ઉપર આપણે અગ્રેસર થશું. બાકી જન્મ સબ બાતન બીત ગયો, વાતુમાં ને વાતુમાં જ આમ ને આમ સમય આપણો વેડફાઈ જાય છે. કાંઈ પરિણામ આપણે લાવી નથી શકતા. જાવું છે ઉત્તરમાં ને જાય છીએ દક્ષિણમાં, એવી સ્થિતિ આપણી છે. ગાડરિયા પ્રવાહની પાછળ બસ દોડ્યા જાય છે. ગાડરિયા પ્રવાહની પાછળ નથી દોડવાનું. અહીંયા તો આપણા આચાર્ય આપણને આજ્ઞા કરે છે, વલ્લભીય સૃષ્ટિ સમાજ સંગ મિલ જીવન કો ફલ પાઈએ. એવું ઉત્તમોત્તમ ફલ આપણને આપી દીધું છે. એવું પુષ્ટિનું ફલ આપણને આપી દીધું છે. છતાં પણ એને પામી નથી શકતા. આ તો બધું હોવા છતાં પણ આપણે ગરીબ થઈને ફરીએ છીએ. એવી સ્થિતિ છે. આપણે જાણી નથી શકતા. મારા વાલા, આ વાતને કેવલ આપણે સમજવાની કોશિશ કરીએ, આ મનોરથના સ્વરૂપને સમજવાની કોશિશ કરીએ. તમે ગમે ત્યાં પણ તમને નોતરું આવે, આમંત્રણ આવે, આનંદથી જાજો મારા વાલા, પણ આ ભાવને સમજવાની કોશિશ કરજો કે મનોરથ એટલે શું. હરિગુરુ વૈષ્ણવની સેવા એ મનોરથ છે. આ ભાવને કમસે કમ સમજો. તમને કોક દી કોક પૂછશે ને તો તમે જવાબ દઈ શકશો. કુવામાં હોય તો અવેડામાં આવે. તમારા છોકરાઓ ક્યારેક તમને પૂછશે ને કે મનોરથ એટલે શું, તો તમે કહી શકો. આજે ઊંધી સ્થિતિ થઈ ગઈ. આજે છોકરાઓ કઈક ઘરમાં પ્રશ્ન પૂછે ને તો આજે વડીલને ખબર ના હોય તો શું જવાબ દે? તારા દાદાએ આમ કરતા હતા, પડદાદાએ આમ કરતા હતા, તારે આમ જ કરવાનું, જવા દે, કરવા માંડ. વધારે પૂછપૂછ નહીં કરવાનું. અરે આજના બાળકો છે મારા વાલા, વોટ્સઅપ અને ઇન્સ્ટાની જનરેશન છે. આ તાર્કિક અને બૌદ્ધિક છે. એના દરેક તર્કના જવાબ આપણી પાસે છે. આપણી પાસે દરેક પ્રશ્નના જવાબ છે, સમાધાન છે. ગ્રંથોના માધ્યમથી આપણે તસદી નથી લીધી કે ક્યારે એ ગ્રંથો ઉઘાડ્યા નથી. એ બાળકોની અંદર અનેક પ્રશ્નો છે મારા વાલા. એ બાળકોના પ્રશ્નોના જવાબ આપો. તમને ના ખબર હોય તો જેને ખબર હોય એને પૂછીને જવાબ આપો.
પ્રભુને દંડવત કરીએ છીએ તો શું કામ દંડવત કરીએ છીએ? ઘરમાં વડીલોને પગે લાગીએ છીએ તો શું કામ પગે લાગીએ છીએ? ભગવત સ્મરણ કરીએ છીએ, જય શ્રી કૃષ્ણનો ઉચ્ચાર કરીએ છીએ તો શું કામ કરીએ છીએ? આ બધા નાના નાના પ્રશ્નોના જવાબ એને આપો કે ભગવાનને ભોગ શું કામ ધરાવીએ છીએ અને શું કામ ભોગ ધરેલું આપણે લઈએ છીએ. આવા અનેકવિધ નાના નાના પ્રશ્નો છે જે બાળકોની અંદર છે, બાળકો પૂછે પણ આજે એને જવાબ નથી આપતા આપણે. પછી ઓલા બાળકની સ્થિતિ શું થાય? ક્યાંયથી જવાબ ના મળે, એને યોગ્ય માર્ગદર્શન ના મળે ને એક બાજુ પાછી કઠોળતા હોય, આઈ ના અટતો, વા ના અટતો, આમ નહીં કરવાનું, ઓલું નહીં કરવાનું, એટલું મોટું પ્રોટોકોલનું લિસ્ટ એને પકડાવી દે કે ઓલો ડઘાઈ જાય. શું કરવું, ક્યાં જવું, એવો મૂંઝાઈ જાય. કાંઈક તો એના પ્રશ્નોનું સમાધાન કરીએ મારા વાલા. અમે એ જ કોશિશ કરીએ, આ દરેક મનોરથના માધ્યમથી એ કોશિશ કરીએ કે કમસે કમ સરળતા, પ્રેમથી, કે બાળક આપણી નજીક આવી શકે, નિકટ આવી શકે, એને ડર ના લાગે, બીક લાગે. ગામમાં કોઈના બાપની બીક નથી અને ગુરુદેવ પાસે કે વૈષ્ણવ પાસે આવવામાં બીક લાગે. બોલો, અરે એને બીક નખાવી છે આપણે ધરાડ, સેટ્ટો રે કરીને એવી બીક એને બીવડાવી દીધા છે કે નજીક આવવા જ નથી દેતા. વિનંતી કરવામાં ગભરાતા હોય, હાથ ધ્રુજતા હોય. અમારે કેવું પડે કે અરે બોલો, એ કે બોલતા નથી આવડતું. અમે કે કાંઈ વાંધો નહીં, જેવું આવડે એવું બોલો. અમે કઈ લાકડી લઈને ધોકાવશું થોડી. અરે બારાડીમાં જાય ને મનોરથમાં મારા વાલા તો ઘણા એવા છે બિચારા ભોળા એવા પણ ભાવ વાળા, એમ કે બાપુ રામ, તો અમે સામે કહે રામ. એ કે બાપુ રામ, તો અમે કે રામ. એ બીડીયુની સોડું ઉઠતી હોય, ધબ ધબાટી. મર્યાદા પુરુષોત્તમનું નામ છે, એમાં શું વાંધો છે? રામ તો રામ. એ ધીમે ધીમે જેમ નજીક આવતો જાય એમ એને ખબર પડશે. માના પેટમાંથી કોઈ શીખીને થોડી આવે. જેમ નિકટ આવશે, નજીક આવશે, એમ એને ખબર પડતી જશે, એમ શીખતા જશે. આપણે પહેલેથી જ બીવડાવી દે. કોઈ જય શ્રી કૃષ્ણ બોલી જાય ને અમારી પાસે તો 8-10 જણા તો તૈયાર જ બેઠા હોય હન્ટર લઈને, એ ના બોલાય, એમ ના બોલાય, એમ ના બોલાય. પણ હું થઈ ગયું, ઓલો ડઘાઈ જાય, એને એમ થાય મેં કઈક અપરાધ કરી નાખ્યો મોટો. અરે ભગવાનનું નામ જ લીધું, એને પ્રેમથી સમજાવો ને, શાંતિથી સમજાવો કે ભાઈ જય શ્રી કૃષ્ણનો ઉચ્ચાર, ભગવત સ્મરણ આપણે વૈષ્ણવ સાથે વ્યવહાર કરાય અને ગુરુદેવ તુલ્ય કોઈ હોય તો એની સાથે દંડવત પ્રણામ બોલાય. આમ પ્રેમથી કયો, સમજાઈ જશે. પણ નહીં, આપણને એક આદત પડી ગઈ છે કે ના મને આવડે છે, મને બધી ખબર પડે છે, એટલે જેવો અજાણ્યો કોક આવ્યો ને એને આપો, હન્ટર લઈને જ ઊભા હોય, ચાબુક લઈને. નવો દેખાણો નથી, ચાબુક દીધી નથી. આમ ના કરાય, આ પ્રસાદી, આ અનપ્રસાદી, આ સોવાઈ ગયું, ઓલું સોવાય, ઓલો જીવ હસોડો સોવાઈ જા. હવે રેવા દે ને, ઘેર જઈને ગોદડા ઓટીને હુઈ જા. પ્રેમથી સમજાવો, નેહથી સમજાવો મારા વાલા. એ પ્રેમ ને નેહથી તો ભગવાને વશ થઈ જાય છે. એવા પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ છે મારા વાલા કે એની સામે કાલાવાલા કરવાના છે ને પ્રેમથી વશ કરવાના છે. તમારું કોઈ જ્ઞાન કામ નહીં આવે, આ વાતને યાદ રાખજો. ગમે એટલું જ્ઞાન તમારી અંદર હશે પણ એ ભગવાનની સામે તમે શું જ્ઞાન પીરસશો? મિલવો નૈન કો નીકો ભાગવત ગીતા સબ પોથી કો જ્ઞાન ફીકો. કે જ્યારે નૈનથી નૈન મળશે ને ભગવાનની સામે, ત્યારે તમે એ પ્રભુના સૌંદર્યનો સુખનો આનંદ લેશો કે એની સામે જ્ઞાનને જાળશો? ત્યાં તમારું કોઈ જ્ઞાન કામ નહીં આવે, ત્યાં તો તમારો શુદ્ધ સ્નેહ અને પ્રેમ જ કામ આવશે. કે તમારો પ્રેમ હશે, સ્નેહ હશે અને સમર્પણ હશે, ત્યારે એ ભગવાન તમારી સામે નાચવા લાગશે. ત્યારે શ્રીજી બાબા જ્યારે ભગવદ મંડળી ચાલતી હોય, ભગવદ વાર્તા વંચાતી હોય ને ભગવદ મંડળીની વચ્ચે શ્રીનાથજી બાબા નાચવા લાગે. એ ભાવ ક્યારે હોય કે જ્યારે પ્રેમ હોય, જ્યારે સ્નેહ હોય, જ્યારે સમર્પણ હોય. આ ભાવને સમજે મારા વાલા.
ખરેખર આજે ખૂબ જ આનંદ થયો. નડિયાપરા પરિવારના આંગણે આજે સમય ઘણો વધારે થઈ ગયો છે, બાકી હજી ખેંચી લેત, પણ વક્તાનો નિયમ છે કે જ્યારે ગાવાનો અને ખાવાનો આ બે ટાઈમ હોય ને ત્યારે વધારે લાંબુ ના ખેંચાય, ઓવરડોઝ ના દેવાય. પણ આ નડિયાપરા પરિવારને આંગણે ખરેખર આજે અલૌકિક મનોરથમાં ખૂબ જ આનંદની અનુભૂતિ થઈ. હરિગુરુ વૈષ્ણવ ત્રિવેણી સંગમ સમા મિલન મનોરથમાં અલૌકિક આનંદ સાથે, ભગવત સત્સંગ સાથે, ભગવત નામ કીર્તન સાથે જ્યારે મારા વાલા મહાપ્રસાદ છેલ્લે ગ્રહણ કરી અને અહીંયાથી છૂટા પડશું, કમસે કમ અંતકરણમાં આટલું વિચારજો કે આજે અહીંયાથી જે કાંઈ પણ બોલ્યું છે એમાંથી સૂક્ષ્મ પણ રંચક પણ તમારા જીવનમાં જો તમે ઉતારવાની કોશિશ કરશો, તમારા બાળકોના જીવનમાં, તમારા યુવાનોના જીવનમાં જો ઉતારવાની કોશિશ કરશો, ત્યારે આ નડિયાપરા પરિવારનો મનોરથ સાર્થક કહેવાશે મારા વાલા. રંચક પણ અહીંથી કંઈક પ્રાપ્ત કરીને તમે જાશો. તો વિશેષ ના કહેતા સમગ્ર નડિયાપરા પરિવારને મારા અંતરની શુભકામના, શુભેચ્છા અને આશીર્વાદ પ્રદાન કરું છું કે એમના દ્વારા આવા અલૌકિક મનોરથ સદા સર્વદા એમના પરિવારના આંગણે થતા રહે. એ જ વિનંતી શ્રી વલ્લભાધીશ પ્રભુના યુગલ ચરણારવિંદમાં કરી મારા વાક પુષ્પોને શ્રી વલ્લભના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, સાતે સ્વરૂપ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય, સમસ્ત ભગવદિયન કી જય, આજ કે આનંદ કી જય. जय हो. श्री वल्लभाधीश की जय, श्री कन्हैयालाल प्यारे की जय, श्री अभिषेक कुमार प्यारे की जय, श्री द्वारकेश लाल प्यारे की जय. खूब अति सुंदर आपसीना मुखारविंदेથી ઉપસ્થિત મનોરથી પરિવાર તેમજ મનોરથી પરિવારના માનને માન આપીને પધારેલા બધા વૈષ્ણવો, આ બધાએ શ્રી આપસીના મુખારવિંદેથી ખૂબ અતિ સુંદર સરળ ભાષામાં, આપણી ગામઠી ભાષામાં, સૌરાષ્ટ્ર તળપદી ભાષામાં સુંદર રીતે દરેક વૈષ્ણવ સમજી શકે એવી રીતે આપશ્રીએ ખૂબ સુંદર મજાની આજ્ઞાઓ કરી છે અને વૈષ્ણવોનો શિષ્ટાચાર વિશે આપણને સમજાવ્યા છે. અને આપણે કહીએ છીએ ને કે એસી કૃપા કોણ કરે, ગુરુ બિન એસી કૃપા કોણ કરે. શ્રી વલ્લભે આપણે આ ભૂતલ ઉપર પ્રાગટ્ય થયું ન હોત અને તો ન જાણે આપણા જેવા જીવો ક્યાંય ને ક્યાંય રખડતા હોત. ત્યાંથી 5,500 વર્ષ પહેલા જ્યારે નંદ ઉત્સવ થયો તો નંદ બાબાને ત્યાં, અને આજે એ નંદ ઉત્સવ આપણા ઘરે ઘરે શ્રી ઠાકોરજી શ્રી વલ્લભે આપણને પધરાવી અને આપણે નંદ ઉત્સવ આપણે કરતા હોઈએ છીએ. તો એ કૃપા શ્રી વલ્લભની આપણને બધાને પ્રાપ્ત થઈ છે. બલિહારી હો શ્રી વલ્લભ લાલ કી, ઘણી ઘણી ખમ્મા શ્રી વલ્લભ દેવની. તો હાલો પાલા વૈષ્ણવો, હવે મનોરથી પરિવારને આપણે નમ્ર નિવેદન કરીએ. જે ઓલું શું થયું પછી